સુરત શહેર પોલીસે બુડિયા ગામે રામજીવાડી ખાતે લોકદરબાર યોજી સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને ₹28.17 લાખની રોકડ પરત અપાવી હતી। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓની સૂચના હેઠળ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 KN ડામોર નાઓના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 રાજેશ પરમાર નાઓની અધ્યક્ષતામાં ઝોન 6 વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ પ્રકારે બનેલ સાયબર ક્રાઇમના ગુનાઓમાં ભોગ બનનારાઓના રૂપિયા ગયા હોય, જે રૂપિયા પોલીસ દ્વારા બેંકો મારફતે ફ્રીઝ કરાવ્યા હોય, જે રૂપિયા ભોગ બનનારાઓને પરત અપાવવા તથા લોકોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતિ લાવવા સારું આજરોજ સચિન GIDC બુડિયા ગામ રામજીવાડી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મદદનીશ પોલીસ કમિશનર શ્રી I ડિવિઝન NP ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી J ડિવિઝન દીપ વકીલ તથા સુરત જિલ્લા સરકારી વકીલ શ્રી રાજેશભાઈ ડોબરિયા તથા સચિન GIDC ભેસ્તાન ડુમ્મસ ઈચ્છાપોર તેમજ હજીરા પોલીસ સ્ટેશન અધિકારી તથા કર્મચારીઓ તથા ઉપરોક્ત પોલીસ વિસ્તારના સાયબર ક્રાઇમના ભોગ બનનાર તથા અન્ય નાગરિકો મળી કુલ 400થી વધુ લોકો હાજર રહ્યા હતા, જેમાં તમામ પોલીસ સ્ટેશન તરફથી ખાનગી વકીલ શ્રીનાઓને હાજર રાખી કુલ 113 અરજદારોના કુલ ₹28,17,118 નાઓને પરત આપવાની કામગીરી કરવામાં આવી હતી। આજે જે સાયબર ક્રાઇમના અવેરનેસ માટેનો આ કાર્યક્રમ છે તથા સાયબર ક્રાઇમનો જે ભોગ બનેલા લોકો છે, જે 1930 પર ડાયલ કરે છે, જેમના પૈસા બેંકમાં ફ્રીઝ થયેલા હોય, એ પૈસા પરત આપવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે અત્યારે ટોટલ ઝોન 6ના જે 6 પોલીસ સ્ટેશન છે તેના 113 અરજદારના ₹27,18,000 પરત આપવા માટેના અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ બધા 113 અરજીઓ અમે કોર્ટમાં આપીશું અને એમના જે પૈસા બેંકમાં ફ્રીઝ થયેલા છે એ પૈસા એમને કોર્ટના હુકમ પછી એમના ખાતામાં પરત આવી જશે, અથવા તો ફ્રીઝ થયેલા હશે પૈસા તો અનફ્રીઝ થઈ જશે। એટલે એક અમારે સુરત શહેર પોલીસ તરફથી આ ખૂબ જ સારી એક પહેલ છે કે અમે સામેથી પબ્લિકને બોલાવી, સરકારી વકીલ પણ અમે રાખીએ છીએ, એમને બોલાવીએ છીએ, એમનો પણ સહયોગ મળે છે નયન સુખડવાલા સાહેબનો અને એમની ટીમનો, અને એના મારફતે અમે સાથે રહી જે ભોગ બનનારના પૈસા એમના ખાતામાં પરત આવે તે માટે સુરત શહેર પોલીસ સામેથી આ કાર્યવાહી કરી રહી છે। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે સાયબર ક્રાઇમનો જે ભોગ બનેલા હોય અને સાયબર ક્રાઇમ ફાઇનાન્શિયલ ફ્રોડ માટેની જે હેલ્પલાઇન નંબર ઉપર જેમને ફોન કરેલો હોય અને જે શંકાસ્પદ આરોપીના એકાઉન્ટમાં જે વિક્ટીમના જે ફંડ જે રૂપિયા ફ્રીઝ થયેલા હોય એ પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે પોલીસ વિભાગ તરફથી ઇનિશિયેટિવ લઈ અને કોમ્યુનિટી પોલીસિંગના કોન્સેપ્ટ મુજબ અલગ અલગ ઝોન વાઇઝ લોક દરબારનું આયોજન કરવાની સૂચના આપેલ હતી। જે સૂચના આધારે આજે ઝોન 6 DCP ઝોન 6 આદરણીય શ્રી રાજેશ પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને આ લોક દરબારનું આયોજન કરવામાં આવેલ છે। ઝોન 6 હસ્તકના I ડિવિઝન અને J ડિવિઝનના પોલીસ સ્ટેશનો જે છે એના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે ઇનિશિયેટિવ લઈ અને ભોગ બનનારનો સંપર્ક કરી અને ભોગ બનનારમાંથી ઘણા લોકો એવા હતા કે જેમને પ્રોસિજર બાબતનો ખ્યાલ નહોતો, જાણકારી નથી, અને એમની કામગીરીના વ્યસ્તતાના કારણે પણ આ જે પ્રોસિજર કરી નહોતા શકતા, તો તેઓનો ઇનિશિયેટિવ લઈ કોન્ટેક્ટ કરી તેમની અરજી તૈયાર કરાવી અને સરકારી વકીલશ્રી અને પ્રાઇવેટ વકીલશ્રીઓનો કોન્ટેક્ટ કરી અને પૂરું પેપરવર્ક તૈયાર કરી અને આજે એમના જે સ્કેમ મની જે છે એમના રિફંડ જે પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે આજે આયોજન કરવામાં આવેલું। એમાં ઝોન 6 વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ 113 જે ભોગ બનેલા ફરિયાદી જે છે એ હાજર રહેલા, એના સિવાય અન્ય નાગરિકો, અન્ય પદાધિકારીઓ પણ હાજર રહેલા। આ લોક દરબારમાં જે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હોય એમને રિફંડના નાણાં પરત મેળવવાની કાર્યવાહીની સાથે સાયબર ક્રાઇમના અવેરનેસ બાબતેની પણ કાર્યવાહી કરવામાં આવેલી છે। આ બાબતે જાગૃતિ ફેલાવવાની કાર્યવાહી કરવામાં આવેલી છે। એ બાબતે એમને મટીરિયલ પણ આપવામાં આવેલું છે અને સરકારી વકીલ શ્રી ડોબરિયા સાહેબ તરફથી એમને વ્યવસ્થિત બ્રીફ
બ્રીફ પણ કરવામાં આવેલા છે. આ જ રીતનું આયોજન લોક દરબારનું આયોજન ભવિષ્યમાં પણ થતું રહેશે અને મેં આપણે જણાવ્યું એમ કુલ 113 ફરિયાદી અથવા તો વિક્ટીમ જે કહી શકાય એમના અને ટોટલ આશરે 29 લાખ જેટલી રકમ પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે આજે પેપરવર્ક કરવામાં આવેલું છે. હવે સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે કોર્ટમાં જે અરજીઓ જે તૈયાર કરેલું છે, જે પેપરવર્ક તૈયાર કરેલું છે, કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કરી અને નામદાર કોર્ટ તરફથી ઓર્ડર મેળવી અને એમને પરત જે વિક્ટીમ જે ફરિયાદી જે છે એમના નાણાં પરત મેળવવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે.